દાદા આ બાજુ આવો, આ બાજુ. જય શ્રી કૃષ્ણ માં. શું નામ તમારું? મંગાબે. તમારું નામ દાદા? રામજીભાઈ. રામજી દાદા. કેમ છો માં? તબિયત પાણી? હેચાર ધરું છે દવાનું. હા, ઉંમર થઈ ગઈ એટલે ક્યાં જાઓ અત્યારે માં? હનુમંતપા. હનુમંતમાં? કેમ શું થઈ ગયું? એ આંખનો દુખાવો છે એટલે આંખનો દુખાવો. હાલતા હાલતા જઈએ. રિક્ષાવાળો 100 રૂપિયા લે. 100 રૂપિયા ક્યાંથી કાઢવા રિક્ષાના? રિક્ષાવાળા 100 રૂપિયા લે. હા. એટલે માં તમને આંખે તકલીફ છે? હા. અને પરિવારમાં કોણ છે દાદા? બસ અમે 2 જણા જ છીએ. દીકરા અને કોઈ નથી? દીકરીઓ? કોઈ નહીં. રહેવાનું ક્યાં? જનતા પ્લોટમાં મોરારી હનુમાનના ખાંચામાં. મોરારી હનુમાનના ખાંચામાં, હા. જનતા પ્લોટમાં. હા. આ રસ્તામાં આપણને રામજી દાદા અને માં મળી ગયા છે અને પોતાને પરિવારમાં દીકરા કે એવું કાંઈ છે નહીં. હનુમંત હોસ્પિટલમાં માની આંખ બતાવવા જાય છે અને હાલતા હાલતા જાય છે. એની પાસે 100 રૂપિયા ટિકિટના નથી. રિક્ષાવાળા 100 રૂપિયા લે છે. ઘરગાડું કેમ કરતા દાદા? એ તમારી જેવા ભાઈબંધ થોડું જાજુ આપે અને એક ટક ખાય અને આ બધું હાલ્યા કરે. હું છે ને તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને માં, એને 1 મહિનાનું રાશન આપું. હો, એટલે તમારે માં છે ને 1 મહિનો કોઈ ચિંતા નહીં. ઘરમાં કેવું છે રહેવાનું દાદા? બસ એ આમ બહુ કંઈ સારું નથી. અચ્છા, હા. એવું છે. હા. કેમ રોવા માંડ્યા? હેરફ ના છું તમે મળ્યા એટલે. હું તમારો દીકરો જ છું દાદા. હા, રોવાય નહીં. એટલે ઘણી બધી આ દાદાને અને બાને તકલીફ છે આંખે. બસ દોસ્તો, આવા વૃદ્ધ તમારી આજુબાજુમાં રહેતા હોય તો એને પ્રેમ, સપોર્ટ અને સહકાર આપજો. તો આપણે દાદાને 1 મહિનો હાલે એટલું રાશન આપીએ છીએ. રામજી દાદા અહીંયા રહે છે. તમે આવો બતાવું. જો આ એકદમ હાવ સામાન્ય રૂમ છે. ઓ મંગળામાં, આ રાશન તમને મેં આપ્યું, કેવું લાગ્યું? હા, સરસ છે. સારું લાગ્યું ને રામજી દાદા? કેવું લાગ્યું તમને? સરસ સરસ. સારું ને? તમારે છે ને દાદા 1 મહિનો કોઈ ચિંતા નહીં, બરોબર? હા. ફરી ક્યારેક જરૂર પડે ને કહેજો, એટલે હું તમને આપી જાય. હો, રામજી દાદા છે એ એકદમ હાવ નાના એવા સામાન્ય ઘરની અંદર રહે. 5 બાય 8ની એની રૂમ છે અને એમાં દાદા અને માં બંને રહે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી છે. મારી જેવા અથવા તમારી જેવા કોઈ આવા દાદાને થોડું ઘણું રાશન આપતા હોય તો એમાં એના મહિનાનું ગુજરાન કરતા હોય. આ રાશનનો સહયોગ આપણને લંડનથી પ્રવીણચંદ્ર દેસાઈ તરફથી મળ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. જે તમારા માધ્યમથી અમે આવું કાર્ય કરતા હોઈએ તો સહકારની આમાં ખૂબ જરૂર હોય. બસ દોસ્તો, વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો રામજી દાદા, જય શ્રી કૃષ્ણ. ફરી ક્યારેક જરૂર પડે ને તો હું તમને રાશન આપી જાય. હા, રોવાનું નહીં. કેમ રોવા મણો? રોવાય નહીં હો દાદા. હો ને માં? આવજો. જય શ્રી કૃષ્ણ. હા.